જેતપુરના ખીરસરા ગામે જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ખાતે સહકારી મંડળીના પાર્ટી પ્લોટ ખાતે જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આ વર્ષે જેમ કે 24-25માં ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીમાં 22 લાખ રૂપિયા જેટલો નફો થયો હતો। ખીરસરા જૂથ સેવા સહકાર મંડળીના સભાસદોને અકસ્માત વીમા પોલિસી ₹10 લાખ તેમજ બેટી બચાવ સહાય ₹5000 તેમજ સભાસદ મરણ સહાય ₹10,000, સભાસદ બીમારી સહાય ₹12,000ની આ તમામ સહાય ખીરસરા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે। જેમાં ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ સંજયભાઈ બી કથિરિયા, ઉપપ્રમુખ કડવાભાઈ આર ભડેલિયા, મંત્રી મગનભાઈ જે રૂપાપર તેમજ મંડળીના સભ્યો અને તેમજ ખીરસરા મંડળીના તમામ સભાસદો હાજરી આપી હતી। રાજબાબા ખોત્રા, ખીરસરા। કે તમે બધા હળી મળી બેઠા હોય ને કાંઈ આમાં કાંઈ ઘટે નહીં તમારે ટાણું આવે ત્યારે થોડુંક આમ શેર ડહકો મારે છે ક્યારે મારે ને આ મજા છે આપણા ગામડા એ રાજી છે ખીરસરાને આંગણે ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીની આજની આ વાર્ષિક સાધારણ સભા અને કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જેતપુર તાલુકાના સૌ આગેવાનો, મહાનુભાવો, ગામના તમામ આગેવાનો, મંડળીના પ્રમુખ શ્રી સંજયભાઈ, વ્યવસ્થાપક કમિટીના તમામ સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, આજે ખીરસરાને આંગણે ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પૂરી કરવામાં આવી। સહકારી ક્ષેત્રમાં મંડળી હોય કે આપણી બેંક, એ ખેડૂતો માટે કામ કરતી આપણી સંસ્થા છે કે જ્યાં ખેડૂતોનું હિત કાયમી માટે આપણે જોયું છે અને તમે બધા બેઠા એના સાક્ષી છો કે વર્ષોથી સહકારી ક્ષેત્રમાં મંડળી આવતી હોય, દૂધ મંડી હોય કે આપણી બેંક, એ ખેડૂતોના હિત માટે કાયમી કામ કરતી હતી। આ એટલા માટે હું વાત કરું છું